હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. એસ્ટ્રો 9 થકી અમે આપના મૂંઝવતા સવાલોના જવાબ તો આપી જ રહ્યા છીએ, પણ સાથોસાથ એવા ઉપાય પણ આપણે સજેસ્ટ કરીએ છીએ કે જે આપને ઈચ્છિત પરિણામ આપે, આપણી સમસ્યાઓને દૂર કરે. અને આજે એ જ ઉપાય થકી હનુમાનજીનું સ્મરણ પણ આપણે કરીશું, હનુમાન ચાલીસાની પણ વાત કરીશું અને તેના થકી આપને નિવારણ પણ આપીશું. અને એ તમામ બાબતો આપણી સાથે શેર કરવા માટે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આમ તો હનુમાનજીને સૌ કોઈ યાદ કરતા હોય છે, હનુમાન ચાલીસાનો પાઠ તો મોટાભાગના લોકોને કંઠસ્થ હોય છે, પરંતુ આ જ હનુમાનજી થકી કેવી રીતે આપના તમામ મૂંઝવતા સવાલોનું નિવારણ થશે તે હેમિલભાઈ આજે આપણે જણાવવાના છે. તો તૈયાર કરી લો આપના સવાલ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. જ્યારે ભય લાગે, જ્યારે કોઈ પણ મુસીબત આપનો આભાસ થવા લાગે ત્યારે આપણે હનુમાનજીનું સ્મરણ કરતા હોય છે. અમિલભાઈ, આખર પ્રશ્ન એ જ થાય છે કે કોઈ પણ ભય, કોઈ પણ સુરક્ષાની વાત હોય ત્યારે હનુમાનજીનું આ સ્મરણ કેટલું લાભદાયી રહે છે? ખાસ કરીને ઉપાયોની દ્રષ્ટિએ હનુમાનજી કેટલા કારગર સાબિત થતા હોય છે? જો સૌપ્રથમ કહીએ કે અત્યારે કલિયુગમાં જે ઉપાસનામાં જે સૌથી ત્વરિત ફળ આપવા પર જેના વિદ્વાનો ભાર મૂકે છે, જેમ કે શિવ છે, કાલી છે, એમ હનુમાનજી કે હનુમાન દાદા ત્વરિત ફળ આપે છે. અને હનુમાન દાદા ચિરંજીવી છે. એટલે ચિરંજીવી જે 8 ચિરંજીવીમાંના એક આ હનુમાન દાદા છે. હનુમાન દાદા એટલે એવું છે કે તમે કોઈ પણ ગામ હોય, શહેર હોય કે કોઈ પણ દેશ, ત્યાં આગળ હનુમાનજીની કોઈ પ્રતિમા તો મળી જાય એવું તો બને. એટલે કે હનુમાનજી એવી વસ્તુ કલિયુગમાં છે કે એનું સાનિધ્ય તમને આમ જોવા જાઓ તો કોઈ પણ રીતે મળી જાય. ફક્ત સાનિધ્ય માટે તમારે તમારા અંદરમાં શ્રદ્ધા હોવી જોઈએ. જે શ્રદ્ધાને કારણે તમે જે પ્રશ્નને લઈને ત્યાં ગયા હોય તો એ હનુમાન દાદા એ પ્રશ્નમાં તમને આશીર્વાદ આપે છે. પ્રાર્થના કેવી રીતે કરવી એ પણ હનુમાન દાદાની ભક્તિમાં એક ખૂબી છે. બિલકુલ. ને આ તમામ બાબતોને લઈને આજે આપના કોઈ પણ સવાલ આપ પૂછી રહ્યા છો તો ચોક્કસપણે આપને નિવારણ પણ અમે ચોક્કસપણે આપ સુધી પહોંચાડવાના છીએ. હાલ દર્શકો જોડાઈ રહ્યા છે, રાજકોટથી રશ્મિબેન આપણી સાથે જોડાયા છે. જે જણાવો, કોના વિશે સવાલ છે? હા, જે મારે છે ને મારા બાબા વિશે પૂછવાનું છે. ઓકે, બાબાની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 9/3/2001. ઓકે, અને જન્મ સમય શું છે? એનો જન્મ સમય છે પૂનમના દિવસે શુક્રવાર ને સાંજે 7:30 વાગે. ઓકે, અને જન્મસ્થાન કયું છે? રાજકોટ. ઓકે, હવે જણાવો આપના બાબાની શું સમસ્યા આપને સતાવે છે? એમાં એવું છે જે આપણે જે એનું સપનું આપણે જે જોવાનું હાલે છે ને, તો એની વાત બધે થાય છે ખરા, અમે પણ જોવા જાય છે, પછી ત્યાંથી આગળ વાત નથી હાલતી. કેટલા ઠેકાણા આવ્યા, કેટલાય અમે જોયું ખરું, પણ આગળ વાત હાલતી જ નથી. એટલે તમને નથી ગમતું, બાબાને નથી પસંદ આવતું? ના ના, બાબાને પસંદ આવે છે પણ ત્યાંથી આગળ જ વાત આવતી નથી. પછી એ લોકો અમે બેન કે જોવા આવો એટલે અમે જોવા જઈએ છીએ, પછી ત્યાંથી વાત આગળ આવતી નથી. એના બાયોડેટા બધે મોકલાવી છીએ પણ આગળ વાત નથી આવતી. અચ્છા, તમારે કેવી વહુ જોઈએ છે? મારે તો એ જો એ ઘર સાચવીને બેસે અને એને જેવી રીતે રહેવું હોય એવી રીતે રહે, ત્યારે આપણે કોઈને રોકટોક ન કરી શકીએ. એ એમ કે અમે આમ કરીએ તો ભાઈ તમે તેમ કરો, બસ એ 2 જણાનું ઘર હાલે એવું આપણે જોઈ છીએ. આપણે કોઈ આપણી દીકરી તરીકે રાખવાની, કોઈ એને એના માવતરની યાદ ન આવે એવી રીતે રાખવાની. જેવો આપણો જેવો સમય જેટલું આપણે ભક્તિમાં જીવન જીવી. તમને ખબર છે આજકાલ આવા સાસુ મળવા બહુ મુશ્કેલ હોય છે. તમે આટલી બધી છૂટછાટ આપવા તૈયાર છો, આટલી બધી વસ્તુ કરવા તૈયાર છો, આપનું વહુનું સપનું ક્યારે પૂરું થશે? ચલો કુંડલીની દ્રષ્ટિએ જોઈ લઈએ. હેમિલભાઈ, આખરે આટલા સારા સાસુ મળવાના હોય અને છતાંય કામ ન થતું હોય તો આપણે ચોક્કસપણે કોઈ સચોટ ઉપાય બતાવવો પડશે. ભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે કે સાસુના વિચાર જોઈને જલ્દી કોઈ હા પાડી દે, પરંતુ આમાં એવી વસ્તુ છે કે કુંડળીમાં યોગ તો એના અત્યારે સરસ ચાલે છે, એટલે બિલકુલ ચિંતા ના કરો. 2026, 27, 28 આ 3 વર્ષ એના માટે બહુ સારા છે. એટલે ખોટી ચિંતા, ઉતાવળ, રઘવાટ ના કરો, એ વસ્તુ વધુ અગત્યની છે. હવે આના માટે એ પોતે જો દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે એ વસ્તુ જરૂરી છે. તદુપરાંત પોતાના કુળદેવીને શ્રદ્ધા રાખી અને એને પગે લાગે.
ગુરુવારના દિવસે એ પોતે અઠવાડિયામાં એક ગુરુવાર આવે અથવા મહિનાનો કોઈ પણ એક ગુરુવાર એ પોતે જ્યાં રહે છે એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં દર્શન કરવા જાય અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરે અને આશીર્વાદ માગે. તેમજ ચપટીક ચણાની દાળ પક્ષીના ચણ તરીકે ત્યાં મૂકે, જેથી કરીને એને થોડોક પુણ્ય પ્રભાવ વધે. તમે જે મહેનત પ્રયત્ન કરો છો એ પ્રયત્ન ફળીભૂત થાય. એટલે ચિંતા રઘવાટ ના કરો, ધીરજ રાખી વાત કરો, કોઈ મધ્યસ્થી થકી પણ આગળ વધો. જૂની કોઈ વાત હોય એને પણ ફોલોઅપ કરજો. સમય અત્યારે સારો ચાલી રહ્યો છે એટલે કોઈક જગ્યાએ વાત નક્કી થાય તેવું બની શકે. ચલો, અમિતભાઈ દહેગામથી હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. અમિતભાઈ, કોના વિશે સવાલ છે? મારા મિત્રો વિશે છે. કોના વિશે? મિત્ર ફ્રેન્ડ. વાહ, આપના ફ્રેન્ડ વિશે જાણવું છે? હા. ઓકે, તો ફ્રેન્ડની જન્મ તારીખ જણાવો. 19/10/1977. ઓકે, અને જન્મ સમય? સાંજે 7:15 કલાકે. અને જન્મ સ્થાન ક્યાંનું છે? મોરબી. ઓકે, હવે મિત્રની શું સમસ્યા આપને સતાવી રહી છે? મિત્ર છે ને જમીનનું કરે છે, હાજી. પણ 2-3 વર્ષથી એક પણ સોદો થયો નથી અચ્છા. જમીન લેવાઈનું. આપ બી ભાગીદાર છો આપના મિત્ર સાથે? ના, મિત્ર જ છે મારો. અચ્છા, ચલો, મિત્રની આટલી આપ ચિંતા કરી રહ્યા છો, જાણી લઈએ મિત્રની કુંડલીમાં અત્યારે શું યોગ ચાલી રહ્યો છે અને હેમલભાઈ આ મુદ્દે શું થઈ શકે? જો અત્યારે તો યોગ એવા છે કે પ્રયત્ન કરો, અને બીજી વસ્તુ એ છે કે તમે મિત્રને લાગણી સમજીને પ્રશ્ન પૂછ્યો તો એનામાં પણ જો જ્યોતિષની શ્રદ્ધા હોય તો એ પણ વ્યક્તિગત આવી રીતે ફોન કરીને પ્રશ્ન પૂછે તો પણ એમ કહેવાય કે એને જાણવા માટે એનો પોતાનો ઉત્સાહ વધે. હવે આ પ્રશ્ન માટે એટલું કહી શકાય કે એને અત્યારે યોગ એવા છે કે થોડી મહેનત પડશે, પરંતુ સમય સારો છે. જ્યાં જ્યાં કામ એના અટક્યા હોય એના ફોલોઅપ એ પોતે બરોબર રીતે કરે અને પ્રયત્ન કરે. હવે આના માટે એ પોતે જો દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની એ માળા કરે અથવા પાઠ કરે, તેમજ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વસ્તુ વધુ અગત્યની છે. રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ પણ એના માટે ફાયદાકારક છે. એટલે રોજે આટલું તો કરવું. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જેવી અનુકૂળતા. નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં દર્શન કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને એના માટે એવું કહેવાય કે પુણ્ય પ્રભાવ વધે અને એની મહેનતનું ફળ ધીરે ધીરે મળવા લાગે. તમારા મિત્રોને કહેજો કે બિલકુલ ચિંતા ના કરે, થોડો આત્મવિશ્વાસ સાથે પ્રયત્ન કરે. અત્યારે સમય સારો છે જ, એટલે થોડી ભક્તિ કરી અને પ્રયત્ન કરે. 2026-27 બંને સારા છે, એટલે કદાચ કોઈ જગ્યાએ કામ થાય અને અત્યાર સુધી જે કામ નથી થયું એનું મહેનતનું ફળ પણ ભગવાન આપી દે તેવી શુભકામનાઓ સાથે ભક્તિ કરે તો વધુ સારું ફળ મળશે. ઓકે, ચાલો, ધોરાજીથી અલ્પાબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. અલ્પાબેન, કોના વિશેનો સવાલ છે? મારા બાબા વિશે. ઓકે, બાબાની જન્મ તારીખ જણાવો. 15/9/98. ઓકે, જન્મ સમય? જન્મ સમય બપોરે 1 વાગ્યા. જન્મ સ્થાન? જુનાગઢ. ઓકે, હવે જણાવો શું સમસ્યા છે બાબાની? હા, એકવાર નક્કી થઈને છૂટું થઈ ગયું છે, હવે ક્યારે એનું નક્કી થશે લગ્નનું? અચ્છા, પ્રયત્ન ચાલુ છે? હા, પ્રયત્ન ચાલુ છે પણ ક્યાંય મેળ નથી થતું ભાઈ. અચ્છા, બાબાને તકલીફ આવી રહી છે, પસંદ નથી પડતી છોકરી? ના, સામેથી ઘણી વાર ના પાડે, બધી ના પાડતી. અચ્છા, શું સવાલ શું આવે છે સામે તરફથી? એટલે કોઈને ભણતર ઓછું પડે, કોઈને ઓલું આઘું પડે કામ. એ ભાવનગર સર્વિસ કરે. અચ્છા, તો તમારે કેવી વહુ જોઈએ છે? અમારા ઘર હાથવા દેવી. અચ્છા, એને મારા બાબાને હાથવી એટલું કહો. અચ્છા, તમારા બાબાને સાચવવું પડે એમ છે એમને? બાબાને સાચવવું પડે એમ છે? એમ નહીં, એને વ્યવસ્થિત રીતે કાઢ્યો. અત્યારે એવું છે કે ઘડીમાં છૂટાછેડા થઈ જાય. બહુ જ અમારા બા થાય છે છૂટાછેડા. એટલે તો તમારા બાબાએ કીધું તમને એને કેવી વહુ જોઈએ છે? એટલે બસ અમારા
ઘરને હાચવી લે વ્યવસ્થિત એવી, બીજું કાંઈ નથી. ચાલો, ઘર રખવું બહુ આખરે ક્યારે મળે છે આપણે કુંડલીમાં જોઈ લઈએ કે બાબાની કુંડલીમાં યોગ શું બતાવે છે. આખરે હેમલભાઈ ઘણા બધા પ્રશ્નો આવા થતા હોય છે, જોઈએ તેવું પાત્ર નથી મળતું, તો મોસ્ટ ઓફલી બધા લોકો ઘર રખવું પાત્ર મળે ને તેવી પસંદગી ખાસ કરતા હોય છે. શું આજકાલ આ સમસ્યા વધારે વિકટ બની ગઈ છે? કેમ આ પ્રકારના પાત્ર મળવામાં મુશ્કેલીઓ થાય છે? અત્યારે વિચારસરણી જોવા જઈએ ને તો એને કારણે ઘણીવાર એવું બનતું હોય છે કે દરેક વ્યક્તિ પોતાની રીતે સાચો હોય પણ એનું સમન્વય અઘરું પડતું હોય, એટલે દ્વિધાઓ ઊભી થાય. પરંતુ આ કુંડળી મુજબ જોવા જઈએ ને તો આ ભાઈને તો પસંદગીનું પાત્ર મળી જાય તેવા યોગ છે. છોકરી દેખાવડી અને સાધારણ કદકાઠીની હોય અને હરવા ફરવા, ખાવા પીવાની અને નવા આધુનિક વિચારસરણીની હોઈ શકે, પરંતુ ઘરમાં હળીમળીને રહે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. એટલે તમારે થોડુંક આધુનિક વિચારસરણીવાળું પાત્ર આવે તેવી સંભાવના વધુ છે. તદુપરાંત જોવા જઈએ ને કે અત્યારે પણ લગ્ન યોગ માટેનો જે તમે સમય કહી રહ્યા છો એ સમય પણ સારો દેખાઈ રહ્યો છે. એટલે જેથી કરીને એના માટે સારું પાત્ર મળે તેવા યોગ વધારે છે. અત્યારે થોડુંક નસીબ પણ જોર કરે છે. તેમાં પણ આજે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં આવ્યો છે, એટલે હમણાં થોડોક વખત છોકરી જોવામાં થોડો સમય વધુ ફાળવો તો જેથી કરીને અત્યારે કરેલી મહેનત આગળ પણ રંગ લાવે. અને કર્કનો ગુરુ પણ એને સહયોગી બની રહ્યો છે, એટલે એ તો અત્યારે સારો સમય ચાલવાનો છે. એટલે બિલકુલ ચિંતા કર્યા વગર તમારા વિચાર ધારાધોરણને કોઈ સમજી શકે એવું પાત્રની શોધખોળ કરો, મળી પણ જાય. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરે. શુક્રવારના દિવસે, એટલે અઠવાડિયામાં એકવાર આવતો હોય એ અથવા મહિનાનો કોઈ પણ એક શુક્રવાર, નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં આગળ એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાન આગળ જે ચીજ વસ્તુ રાખવાનું પાત્ર રહેતું હોય ત્યાં આગળ અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવાની અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવાની અને ત્યાં પણ પ્રાર્થના કરવાની. મારું એવું માનવું છે કે ઘણા લોકો મંદિર જાય, દર્શન કરે, બહાર પીપળો પૂજનીય હોય એને નમન કરે ને તો પણ ઈચ્છનીય છે. ઘણા તો નીચું ગાલીને જતા રહેતા હોય છે. એવું ના કરવું. હું દરેકને કહું છું, મંદિરે જાઓ ત્યારે પીપળાને નમન કરવું, શક્ય હોય તો જળ અર્પણ કરવું, એ ખૂબ જ પ્રભાવશાળી ફળ આપે છે. આપે જે ઉપાય સૂચવ્યા છે પરથી અલ્પાબેન ચોક્કસપણે આપના દીકરાને હરે ફરે ને સાથે બેહીને જમે એવી વહુ મળે અને આપનો દીકરો લીલા લેર કરે. ચલો આપણે હવે આગળ વધીએ. અમદાવાદથી રૂપાલીબેન જોડાયા છે. રૂપાલીબેન, કોના વિશેનો સવાલ છે? મારા સન વિશેનો સવાલ છે. ઓકે. એનો બર્થ ડેટ છે 24/7/2003. ઓકે. જન્મ સમય? જન્મ સમય 2 ને 22 સવારે. અને જન્મ સ્થાન? અને જન્મ સ્થળ છે અમદાવાદ. ઓકે, અમદાવાદ જ છે. સારું, શું સમસ્યા આવે છે? હવે બાબાએ બીટેક તો કરેલું છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં, પણ હવે એમટેકમાં મળવાના ચાન્સીસ કેટલા છે? અને કદાચ જો એમટેક ના કરે તો પછી એ આગળ આની આ જોબમાં રહી શકશે કે કેવું છે? અચ્છા, જોબ ચાલુ છે અત્યારે? હા, અત્યારે જોબ ચાલુ છે. ઓકે. અને આ જ ફિલ્ડમાં એમને આગળ વધવું છે? હા, આમાં જ આગળ વધવું છે. ઓકે. હેમલભાઈ, આ જ ફિલ્ડની અંદર કેટલી પોસિબિલિટી? ફિલ્ડ તો એને કુંડળી મુજબ અનુકૂળ છે, એટલે ચોક્કસ આગળ વધે. ફિલ્ડમાં તો કંઈ વાંધાજનક લાગતું નથી. અને એને કુંડળીમાં એટલું કહેવાય કદાચ આગળ ભણવું છે, વિચાર ઘણો સારો છે, પણ હમણાં ડિસેમ્બર સુધી જોબ છોડવાની કોઈ પણ પ્રકારનો વિકલ્પ ના રાખે. ડિસેમ્બર સુધી એને કોઈ સારી જગ્યાએ એડમિશન લેવામાં થોડીક દ્વિધા કે કંઈક રહે, પરંતુ એડમિશન મળે તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. એટલે ડિસેમ્બર મહિના પછી 2027 પછી એના આ એડમિશન લેવાના કામ પ્રક્રિયામાં થોડી સરળતા રહે અથવા ભણવામાં સરળતા રહે તેવું બની શકે. ચોક્કસ એનો વિચાર ઘણો સારો છે આગળ ઉચ્ચ અભ્યાસ કરવાનો, એ કરે એ વધુ સારું છે. અને આગળ પણ એની કારકિર્દી સારી છે. આગળ અભ્યાસ સારો થાય, કારકિર્દી સારી બને તે હેતુથી જો એ કાયમ હનુમાનજીના ભક્તિ કરે, કોઈ પણ મંત્ર કે પાઠ કરે તો હનુમાનજીની કૃપા એના પર રહેશે. અને આ ફિલ્ડ એને બરોબર પસંદ થયેલી હોય એવું મારું માનવું છે. તો એમાં હનુમાન દાદાના આશીર્વાદ હશે તો ચોક્કસ એને ન ધારેલી સફળતા પણ મળી જાય તો નવાય નહીં. આમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ ફાયદો થઈ શકે? બિલકુલ. જો હનુમાનજીના પાઠ જ તમે વાંચો તો હનુમાનજીનું જે ચરિત્ર છે એનો બાલ્ય અવસ્થાથી
કે જ્યાં સુધી એને રામ ભક્ત અયોધ્યામાં હનુમાનજી પાછા આવ્યા લવકુશના મિલન સુધી, હનુમાનજીનું એક જે કાર્ય તમે જુઓ સમજો ને તો તમારા માટે એક ઉદાહરણરૂપ બની જાય છે. નિસ્વાર્થ સેવા કરનાર, નિસ્વાર્થ ભક્તિ કરનારનો ગુણ એનામાં જોવા મળે છે. એટલે હનુમાનજી કલિયુગમાં સાક્ષાત છે, ચાલીસામાં પણ છે, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, નવગ્રહનું પણ એમાં આવી જાય, બળ બુદ્ધિ બધું આપે. એટલે હનુમાનજીની ભક્તિ જો કરવામાં આવે તો લગભગ બધું આવી જ જાય છે. બિલકુલ. ચાલો અમદાવાદથી ભાવનાબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. ભાવનાબેન, કોર્ટના વિશેનો સવાલ છે? મારી બેબી વિશેનો છે. ઓકે, એમની જન્મ તારીખ જણાવો. 14/11/2002. ઓકે, જન્મ સમય? 4:30 સવારના. અચ્છા, અને જન્મ સ્થાન? આણંદ. ઓકે, સવાલ કહો હવે આપનો. આપણે મારી બેબીને ફોરેન જવું છે તો એના માટે પ્રયત્ન કરીએ છીએ પણ લોન થઈ શકતી નથી. તો અને એ પણ માનતી નથી, લોન નથી થતી તો હવે રહેવા દે, પણ એને જવું છે. પછી તો ઉંમર ઘણી નાની છે એમની. આપણે કયા બેઝ ઉપર મોકલવા માંગી રહ્યા છો ત્યાં? એ ફિઝિયોથેરાપિસ્ટ પરનું કરે છે અત્યારે ભણી, હવે માસ્ટર કરવા ત્યાં જવું છે એને ઓસ્ટ્રેલિયા. ઓકે, લોનમાં શું સમસ્યા આવી રહી છે? લોનમાં અમારે જે રિટર્ન છે ને એ ઓછું પડે છે. ઓકે, ચલો આપણે કુંડલીથી જાણીએ કે આખરે વિદેશ ભણવા જવાનો કે આવી રીતે ત્યાં જવાનો યોગ બતાવે છે કેમ, અને જો તે નથી તો આખરે શું કરી શકાય તે ઉપાય થકી પણ આપણે જાણી લઈએ. હેમિલભાઈ, આવો જ્યારે પ્રશ્ન હોય ત્યારે ઈચ્છા હોય કે ફોરેન જવું છે પણ પોસિબિલિટીઝ નથી લાગી રહી, આર્થિક રીતે પણ થોડુંક સમસ્યાઓ આવી રહી છે, શું થઈ શકે? જો વિદેશ જવા માટે કેટલાક આમાં કુંડળીમાં યોગ બનતા હોય, પરંતુ આ કુંડળી મુજબ જોવા જઈએ ને તો એનું નવેમ્બર મહિના પછી જો વિદેશ જવા માટે પ્રયત્ન કરે થોડી અનુકૂળતા વધે. આ વિદેશ જવાનું જે એનો ક્રેઝ છે એનો એકલો નહીં, ઘણા બધા લોકોનો ક્રેઝ હોય છે, પરંતુ એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે ઘણા લોકો વિદેશ ભણીને પણ પાછા આવતા હોય છે. એટલે કે વિદેશમાં ભણવા જવું કે થોડા વખત કામકાજ કરવા જવું, કુંડળીમાં કયું સ્થાન બળવાન છે ને એ મુજબ માણસ વસવાટ કરતો હોય છે. એટલે એને જો કોઈ ભણવા અથવા એક્સપિરિયન્સ માટે જવું હોય તો વસ્તુ જુદી છે, અથવા અહીંયા કોઈ સારી જગ્યાએ એ અનુભવ લઈ અને પોતાનું કામ કરે તો ચોક્કસ આગળ આવે. નવેમ્બર મહિના સુધીનો સમય મધ્યમ છે, એટલે કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં વ્યવહારુ વ્યક્તિની સલાહ લઈને આગળ વધે એ વધુ અગત્યનું છે. ફરીથી તમને હનુમાન દાદાની ભક્તિ કરવાનું અત્યારે કહી રહ્યો છું કે રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ અને એકવાર બજરંગ બાણના પાઠ વાંચવા ઈચ્છનીય છે. ચાલો અમદાવાદથી કૌશિકભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. કૌશિકભાઈ, કોના વિશેનો સવાલ છે? મારી બેબી ખુશ્બુનું સપન થતું નથી. એક વાર થયું અને 1.5 વર્ષ રહી અને સગાઈ તૂટી ગઈ. ઓકે, તો ફરી થતું નથી. ઓકે, આ તો વર્ષ થઈ ગયું સપન તૂટે. અચ્છા, તો હવે જન્મ તારીખ જણાવો એમની. 16/9/94. ઓકે, અને જન્મ સમય? બપોરે 15. બપોરે? હા. ઓકે, અને જન્મ સ્થાન શું છે? જન્મ સ્થળ હા, અમદાવાદ, ઓકે. નરોડા. ચલો બીજી વાર આખરે ક્યારે સગપણ ગોઠવાઈ શકે છે, શું યોગ બતાવે છે કુંડલીમાં, જોઈ લઈએ. જો અત્યારે તો યોગ સારા ચાલી રહ્યા છે, એટલે તમે પ્રયત્ન કરો, કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ના કરો. જ્યાં જ્યાં વાત ચાલી હોય, અટકી હોય ત્યાં ફરીથી પણ એકવાર પૂછવા માટે પ્રયત્ન કરો. અત્યારે એના માટે 2026 2027 ખૂબ સારા છે, એટલે તમે કંઈ પણ પ્રકારનો ઉતાવળ રઘવાટ કર્યા વગર પ્રયત્ન કરો એ વસ્તુ વધુ અગત્યની છે. શંકર ભગવાન પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરો. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં આગળ પ્રાર્થના કરો, એ તમારા માટે અગત્યનું છે. સુમિત્રાબેન જોડાયા છે સુરતથી. સુમિત્રાબેન, કોના વિશે સવાલ છે? અમારે મકાન વેચવાનું છે ને. તમારું પોતાનું મકાન વેચવાનું છે? હા, મારું પોતાનું મકાન છે. ઓકે, તો કોના નામે છે મકાન? મારા નામ પર જ છે. ઓકે, તો આપની જન્મ તારીખ જણાવો. મારી 18/2/69. ઓકે, અને જન્મ સમય? જન્મ સમય સવારે 7:35 છે. અને જન્મ સ્થાન? સુરત. ઓકે, તો જલ્દીમાં જલ્દી આ મકાન વેચાઈ જાય એવા પ્રયત્ન કરી રહ્યા છો હાલ આપ? ઓકે, ઠીક છે. ચલો જાણીએ કે શું થઈ શકે એમ છે કુંડલી જોઈને. જો મકાન વેચવા માટે પ્રયત્ન કરો, અત્યારે સમય તમને થોડો અનુકૂળ છે, કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે તેવું બને.
એટલે જૂન મહિનાથી તમારા યોગ સારા છે. જૂનથી ડિસેમ્બરે સારા છે ને આગળ 2027માં પણ સારી તક મળશે. કોઈ પણ જગ્યાએ રઘવાટ, ઉતાવળ કે કામમાં ભૂલ પડે તેવું કામ ના કરતા શાંતિથી સારી રીતે પ્રયત્ન કરજો. ચોક્કસ સારું ફળ મળે તેવું લાગી રહ્યું છે. આ માટે તમે દરરોજ જે ગણપતિ દાદાને 2 હાથ જોડી અને ઘરે બેસીને જ પ્રાર્થના કરજો અને ઘરે બેસીને જ રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી હનુમાન દાદાને વિનંતી કરજો, જેથી કરીને હનુમાન દાદાની અને ગણપતિ દાદાની કૃપાથી તમારું આ કામ અત્યારે જે સમય યોગ્ય છે તેમાં થઈ શકે ખરું. મુંબઈથી નિકિતાબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. નિકિતાબેન, કોના વિશે સવાલ છે? મારા માટે જ છે. કોના વિશે? મારો જ સવાલ છે. અચ્છા, તો આપની જન્મ તારીખ જણાવો. 1/7/1974, 1 જુલાઈ. ઓકે, અને જન્મ સમય? મુંબઈ. એ તો જન્મ સ્થાન થયું. જન્મ સમય શું છે આપનો? 12 વાગે સવારે. ઓકે, હવે સવાલ કહો આપનો. મારા લગ્ન છે કે નહીં? ઘણા સમયથી બહુ કોશિશ કરીએ છીએ, સાચું કહેજો કે છે કે નથી, અને થવાના હોય તો કેટલા સમયમાં થઈ જશે? ઓકે, આપની ઈચ્છા છે કે આપણે લગ્ન જીવનમાં આગળ વધવું છે? હા, પણ હજુ સુધી થયા જ નથી. ઓકે, આટલી છે કે નહીં? ઓકે, અને હોય તો કેટલા સમયમાં થઈ જશે? ઓકે હેમલભાઈ, આ પ્રશ્નની અંદર ઉંમર થઈ છે અને લગ્નની પણ ઈચ્છા છે. લગ્ન યોગ છે કે નહીં, અને જો લગ્ન યોગ છે તો આખરે લગ્ન જીવન આગામી સમયમાં કેવું રહેશે એ દ્રષ્ટિએ પણ જરા માર્ગદર્શન આપો. જો કુંડળીમાં આમ સાધારણ નિયમ જોવા જઈએ ને તો લગ્ન યોગ છે ને દર 2-3 દિવસે એકવાર આવી જ જતો હોય છે. લગ્ન યોગ માટેના કેટલાક નિયમો હોય છે. ગુરુની દ્રષ્ટિ, દાંપત્ય સ્થાનના માલિકની સ્થિતિ, એના પર દ્રષ્ટિ, અથવા એવા બીજા ઘણા નિયમ છે. એ છે ને આ નિયમમાં કોઈને કોઈ રીતે જોવા જઈએ ને તો અમારો અનુભવ છે કે 2-3 વર્ષે એવા લગ્નયોગ આવે. ભૂતકાળમાં પણ તમારી કોઈ સારી વાત આવી હોય, કોઈ કારણસર વાત અટકી ગઈ હોય અથવા પ્રયત્ન ઓછા પડ્યા હોય, તમારે લગ્નયોગ તો છે જ. એટલે એવી કોઈ ચિંતા તમે કરતા નહીં. તમે સારું પાત્ર મળે એ હેતુથી તમે સાચા દિલથી શંકર ભગવાનને પ્રાર્થના કરો, માતા પાર્વતીને પ્રાર્થના ઘરે બેસીને કરો અને તમે પ્રયત્ન કરો, અને જે પાત્ર વ્યવહારુ હોય અને અત્યારેના અભિગમ મુજબ તમને અનુકૂળ આવતું હોય, વડીલો માર્ગદર્શન આપતા હોય, તો એ રીતે તમે વિચાર કરજો. અત્યારનો સમય એવો છે કે જો આ ગ્રહયોગ બદલાયા છે એમાં તમારા માટે આ જૂન મહિનાથી જ 2 વર્ષ ઘણા સારા છે. એટલે કોઈ સારી જગ્યાએ પાત્ર ભરોસો બેસતો હોય તો ચોક્કસ આગળ વધજો, તો જેથી કરીને તમારું આ લગ્ન જીવન શરૂ થઈ પણ જાય. ચલો, બરોડાથી નૈનાબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. નૈનાબેન, કોના વિશે સવાલ છે? હા, મારા દીકરા વિશે પૂછવાનું છે. શું કહો છો? મારા સન વિશે, મારા દીકરા વિશે પૂછવાનું છે. અચ્છા, તો દીકરાની જન્મ તારીખ જણાવો. 11:37 AM. એ તો જન્મ સમય થયો 11 ઓકે, સવારે 11:37. હા, અને વડોદરા જન્મ સ્થળ. અચ્છા, અને જન્મ તારીખ શું છે? 11:37 સવારે. જન્મ તારીખ? જન્મ તારીખ 17/9/94. હા, 17/9/94. દીકરા માટે બહુ ચિંતા થતી લાગે છે. હવે સવાલ કહો. એના મેરેજ છે ને, એને ફોરેન જવાનો યોગ છે કે નહીં? અચ્છા, તો પહેલા લગ્ન કરીને ફોરેન મોકલવો છે કે પહેલા મોકલી દેવો છે? જે રીતે થાય એ રીતે લગ્ન કરીને જાય તો વધારે સારું. અચ્છા, આમ તમને શું લાગે છે પહેલા શું કરવું જોઈએ? પહેલા તો લગ્ન જ કરવા જોડે થાય. મારી દીકરી ગઈ છે એ રીતનું. પછી 2 માણસને સાથે મોકલી દેશો ને વિદેશમાં? હા, વિદેશના યોગ છે કે નહીં, કારણ કે મારી દીકરીને મેરેજ પછી જ ગઈ છે. અચ્છા, અચ્છા, પણ તમે વહુને ને દીકરાને સાથે નહીં રાખો થોડો સમય, કે સીધા ફોરેન મોકલી દેશો? ના ના, રહેવા દો ને. અચ્છા, પણ આ તો અત્યારની વહુ રહે તો આપણે રહેવા દઈએ, આપણે કઈ ના પાડીએ. હા, એટલે થોડુંક લગ્ન જીવનનું એમને તમે જુઓ તો તમને બી આનંદ આવે ને કે દીકરા બહુ છે ઘરમાં સુખી. હા, તો ઘણો આનંદ આવે રહેતો. ઠીક છે, ચલો, આપનો આનંદ આખરે ક્યારે જીવનમાં આવે છે જરા જાણી લઈએ. હેમલભાઈ, આખરે ક્યારે એમને સારી બહુ મળી જશે જેથી એમનો દીકરો અહીંયા સેટ થઈ જાય ને પછી ફોરેન પણ જઈ શકશે, કે કેમ તે યોગ જોઈ દો? બંને સવાલ માટે જવાબ તો હકારાત્મક જ છે. એટલે પરિસ્થિતિ એવી છે કે અત્યારે સારી જગ્યાએથી વાત આવતી હોય ને તો વાત વિચારજો. એને અત્યારે લગ્નયોગ પણ એટલો પ્રબળ છે. જે રીતે લગ્નયોગની આપણે વાત કરીએ તો એ પ્રમાણે ગણતરી કરવા જઈએ ને તો અત્યારે કોઈ સારું પાત્ર મળતું હોય તો એને પ્રાધાન્ય આપજો.
લગ્ન યોગને પ્રાધાન્ય આપવું હિતાવહ દેખાય છે. અત્યારે 2026-27 પ્રયત્ન કરો. આ માટે તમે પોતે એટલે સારું પાત્ર મળી જાય, લગ્ન થાય, વિદેશ જવાની તક પણ મળે. આ બધા કાર્ય માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડીને પ્રાર્થના કરો કે જેથી આ બંને પ્રશ્નો માટે તમને માતાજીની કૃપા થાય. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ પણ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને માતાજીને 2 હાથ જોડીને પ્રાર્થના કરજો કે આ બંને પ્રશ્નોમાં માતાજીની મહેર થાય અને તમારા બંને પ્રશ્નોનો થઈ જાય. કારણ કે સમય બંને માટે યોગ્ય ચાલી રહ્યો છે. પ્રાર્થના કરો, પ્રયત્ન કરો, તમારું કામ થઈ શકે તેવું તો વધુ લાગી રહ્યું છે. ફોરેન જવાના ચાન્સ છે એમના? બિલકુલ ચાન્સ છે. ઓકે, ચલો વર્ષાબેન પોરબંદરથી પ્રશ્ન પૂછી રહ્યા છે. વર્ષાબેન, કોના વિશેનો સવાલ છે? બાબા માટે પૂછવાનું. ઓકે, બાબાની જન્મ તારીખ જણાવો. 22/4/2010. ઓકે, જન્મ સમય? સમય સાંજે 5:30. અને સ્થાન? પોરબંદર. ઓકે, હવે જણાવો દીકરા વિશે શું સવાલ છે? ઈ 12મા ધોરણમાં આવ્યો. અત્યારે એનું ભણતર કેવું છે ને એને બહાર જવું છે. અચ્છા, અને ભવિષ્ય કેવું છે એનું? શું અભ્યાસ રાખ્યું કરશે છે? કે નહીં? અને આળસ ભરી છે નોકરી. આળસ ભરી છે? હા. 12મામાં શું રાખ્યું છે? સાયન્સ, આર્ટ્સ, કોમર્સ? કોમર્સ. કોમર્સ રાખ્યું છે. હા. તો એટલે બરાબર ભણે છે કે ઉઠતો નથી, સૂતો રહે છે? હુવાનું વધારે છે. હે, તમારું નથી માનતો? ના, કોઈનું નથી માનતો. સારું, ચલો એ ભણવામાં કેવો છે અને ભણવામાં કેવી રીતે વધારે ધ્યાન આપી શકે અને ફોરેન જવાના કેટલા ચાન્સીસ છે? બતાવો. હા, ઉપાય ચલો જણાવીએ. હાજી હેમલભાઈ. જો એના ભણવામાં ધ્યાન લાગે, આળસ વૃત્તિ દૂર થાય, સારું ભણે અને એની ઈચ્છા વિદેશ જવાની છે, જો દરેક કામ માટે આપણે વિચારીએ ને તો સૌપ્રથમ એ પોતે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરે. સૂર્ય ભગવાનને સાચા દિલથી 2 મિનિટ જ એમનું નામ સ્મરણ કરશે, ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ, એ અતિ ઉત્તમ દેખાઈ રહ્યું છે. તદુપરાંત એ પોતે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે એ પણ ઉત્તમ છે, જેથી કરીને એની આળસ વૃત્તિ દૂર થશે, ભણવાને લગતી તકલીફો દૂર થશે તેવું પણ બને. અને હનુમાન દાદાને પ્રાર્થના કરો કે એના કાર્યમાં કોઈ તકલીફ ના આવે. આ પ્રકારની ભક્તિ એ પોતે રોજિંદી ભક્તિમાં કરે એ વધુ સારું લાગી રહ્યું છે. એટલે ભક્તિ વધારે, ભણવામાં ચિત્ત કરે. અને ભણવા માટે પણ એવું કહેવાય 12મામાં આવ્યો છે એટલે 27ની સાલમાં એને 12માની પરીક્ષા આવશે. 27મું સાલ તો એનું સારું દેખાઈ રહ્યું છે, એટલે પ્રોપર મહેનત કરશે તો સારા માર્કે ચોક્કસ પાસ થાય તેવું તો લાગે છે. પાટણથી પ્રકાશભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. પ્રકાશભાઈ, કોના વિશે સવાલ છે? અચ્છા, તેમની સાથે વાત કરીએ પહેલાં એક બ્રેક લઈશું, પણ બ્રેક બાદ પણ આપણા તમામ સવાલોના જવાબ પણ અમે આપીશું અને સાથે સાથે ઉપાય પણ આપ સુધી પહોંચાડીશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો 9 અને હાલ પાટણથી પ્રકાશભાઈ જોડાયેલા છે. પ્રકાશભાઈ, કોના વિશે સવાલ છે? સવાલ નથી પણ આપણી ટીવી 9 ગુજરાતી અને આપણા જ્યોતિષકાર અને જયેશભાઈ તમને આમ જનતાને એક વૈજ્ઞાનિક ઢબે અને ધાર્મિક રીતે એક સાયકોલોજીક રીતે જે માર્ગદર્શન આપો છો, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપનો. સારું, ચલો આપના વિશે જણાવો. આપના વિશે કોના વિશે જાણવું છે? અચ્છા, ચલો આજ તો ખાલી શુભેચ્છા આપવા માટે જ તેમણે આ વાત કરી લીધી. તો હવે આખરે આ તમામ બાબતો જે છે એ ખૂબ સારી બાબત કહેવાય હેમલભાઈ, કારણ કે જ્યારે કોઈ પણ આવો કાર્યક્રમ ચાલતો હોય છે ત્યારે તેમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોડવો તે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. પરંતુ આપણે નથી લાગતું કે આજના સમયમાં જ્યોતિષીય માર્ગદર્શન સાથે કોઈ પણ નિર્ણય લેવો એ કેટલો કારગર સાબિત થતો હોય છે? જો સૌથી પહેલાં જ્યોતિષનો સામાન્ય અર્થ સમજીએ ને કે આપણે અંધકારમાંથી ઉજાસ એક દીપ બતાવે, એક પ્રકાશ આપણે માર્ગદર્શક બની રહે છે. જ્યોતિષ જે છે ને એ શાસ્ત્ર આપણે જે ને કે આ આપણા વિદ્વાનો ઋષિમુનિઓએ આપણને આશીર્વાદ રૂપી આપેલું છે. હા, ઘણીવાર શાસ્ત્ર તો સચોટ છે, પણ શાસ્ત્રનું અર્થઘટન કરીને રજૂ કરનાર કોઈ જ્યોતિષ ભૂલ કરી બેસે તો એને આધારે શાસ્ત્રને કહી નાખે, એવું જ્યોતિષને કહી શકો કે તમારી ભૂલ પડી.
એટલે શાસ્ત્ર એટલું સચોટ છે. બિલકુલ. એટલે આ શાસ્ત્રને આપણે જેટલું સંશોધનાત્મક રીતે આગળ લાવવાની કોશિશ કરીએ ને એટલો જ આપણા સમાજને ફાયદો થાય એવું તો હું માનું છું. બિલકુલ, એક જ્યોતિષ તરીકે આ વસ્તુનો સ્વીકાર કરવો એ પણ ખૂબ મોટી વસ્તુ છે. એટલે એક વાત સ્પષ્ટ છે કે આખરે જ્યોતિષ વિદ્યામાં ક્યાંય કચાશ ન હોઈ શકે, ક્યાંક જ્યોતિષીય ગણનામાં જ્યોતિષની ભૂલ હોઈ શકે, તેને કારણે આવા પરિણામ કદાચ અલગ રીતે મળી શકે, પરંતુ આપ ખૂબ સચોટ રીતે આ માર્ગદર્શન આપી રહ્યા છો અને એ જ કારણ છે કે લોકો આ કાર્યક્રમને અને જ્યોતિષને અને જ્યોતિષશાસ્ત્રને વખાણી રહ્યા છે. આપ આજે અમારી સાથે જોડાયા અને ખૂબ સુંદર મજાના ઉપાય બતાવ્યા બદલ હેમિલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો દરરોજ બરાબર 1:20 જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જુઓ છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.